જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. મિત્રો કેમ છો? હવે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું ને ભૌતિકભાઈ આપણે જઈએ કેદારનાથ, એટલે મિની કેદારનાથ. પેલું આપણે કેદારનાથ એ નહીં, મિની કેદારનાથ. હવે આપણે સાઈન નવે 50 પેટ્રોલ બાકાજી પેટ્રોલ ને 500 ની મોજ. આપણે જઈએ છીએ મિની કેદારનાથ મહાદેવના દર્શન કરવા. બાકાજી કી બોલાતા મહાદેવના દર્શન બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. ફાઇનલી કેદારનાથ આજુબાજુ ને ભોગવા આવ્યો ભાઈ. અને રસ્તો છે અને અહીંયા જો પછી રસ્તો આ બધા તમને આમ દેખાતું. બાકી ગાડી હકારવામાં આવે ને અહીંયા અત્યારે ગાડી આવો એટલે ધીરે હકારવી પડે એમ છે. અને અત્યારે જો આપણે કેદારનાથ તમને અમને કાંઈક જ છે આવવા જ આવી કિલોમીટર વધ્યું હોય તો. અને કિલોમીટરની તો હું હવે કહું, પણ હવે તમે કેદારનાથ આવવું હોય ને તમારે તો તમે તમારી ફેમિલી હારે છે ને આવી શકો. અહીંયા તમને મંદિર હતા ને બતાવું, તમે મહાદેવના દર્શન કરી લેજો ને દર્શન કરવા દે છે. અને અમે અત્યારે ને બીજી વાર જઈએ છીએ. આ ભૌતિકભાઈ એકવાર તો સાયકલ લઈને ગયા હતા, સાયકલ લઈને ગયા હતા. તો હવે આપણે જઈએ છીએ આપણે ગાડી લઈને. જો અત્યારે ભાઈ હું આવ્યો હતો ને ત્યારે મારા ઉપરની ગાડી હતી ને અત્યારે મારી ગાડી લઈને આવી હતી. મહાદેવની કૃપા બને એટલે બધું આગળ થાય. ચાલો હવે યુટ્યુબમાં તમે સપોર્ટ કરતા રહેજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો. હર હર મહાદેવ. બાકાજી કી કરતા કરતા અમે પહોંચી વળવાનું છે. આપણને આપણે ભૌતિક કંઈક વાગી ગયું છે. ગિરનારનો ઘાટ તાજો થઈ ગયો. ને વાગ્યો છે લીફ યાત્રા કરી હતી ભાઈ, તો ગિરનારમાં ત્યાં વાગ્યો છે. અહીંયા ઉતરતી વખતે તને થોડું વાગી ગયું. કાંઈ વાંધો નહીં. મહાદેવ મહાદેવ ભાઈ નજારો એટલે બાકી. તમે પણ અહીંયા આવી શકો છો, તમારી ફેમિલી હારે મજા આવશે. આપણે કેદારનાથ ક્યારે જાય પણ અહીંયા મજા આવે. કેદારનાથ જેવું જ અસલ છે. તમે કેદારનાથનો જોઈએ કહો ને તો કાંઈ વાંધો નહીં, પણ અહીંયા કેદારનાથના દર્શન કરી લો ને એટલે આવી ગયું બધું. જો અત્યારે બીડી બોમ્બ અહીંયાથી કાઢી છે. બીડી બોમ્બ મળી ગયા તમને કાઢી. 50 નું પેટ્રોલ 500 ની મોજ. 50 નું પેટ્રોલ 500 ની મોજ. આ ભૌતિક ભાઈ આ તો ભાઈ મોટું આપણને મળી ગયું છે. અહીંયા ફોડે ફોડે સીધા બધી બાજુ કા કરે નથી ફૂટતા અમુક ફૂટે છે, અમુક નથી ફૂટતા એવું છે. અને મિત્ર ખાસ વાત તમને કહું, આ ભૌતિકભાઈ ને મસ્તીને 2 ગીત એની જાતે લખ્યા છે, મસ્ત બનાવ્યા છે. એક દ્વારકાધીશનું અને એક ભાઈબંધનું છે. તો એને તો કોન્ટેક્ટ હોય ને તો જલ્દી ફટાફટથી કોમેન્ટમાં જણાવી દેજો. તો ભાઈને ગીત બનાવડાવવું છે તો ગીત બનાવી જાય. અને ટ્રેન્ડિંગમાં આવે ને એવું ગીત છે. ભાઈબંધનું તન છે ને દ્વારકાધીશનું તન છે. આવું હોય એટલે જાતે લખ્યું હોય બનાવ્યું છે ભાઈ. તો જાઓ જલ્દી ફટાફટ. તમારી પાસે કોઈ કોન્ટેક હોય ને તો કોમેન્ટમાં જલ્દી ફટાફટ જણાવી દેજો. બાકી આપણે આપણી બાકાજી કી શરૂ રાખીએ અત્યારે. નથી થતા કે મફતની મોજમાં કેટલું હોય ભાઈ. એક અહીંયા પડ્યો, એક પેલી બાજુ પડ્યો પાછળ. 2 ફૂટા આવી ગયું ભાઈ. એમાં તૂટી જાય છે બધા છે ભાઈ. હા જો અડગા ઠીકારા વિડેલા હમણાં આવશે પટાક દવાઈ. જો આવ્યો. હાલો રેડી. તો ફાઇનલી મિત્રો જો અમે અત્યારે ને મહાદેવના દર્શન કરી લીધા, તમે કરી લીધા. અને અત્યારે આપણી ગાડી લઈ અને આપણે ઘર બાજુ જઈએ છીએ. હાલો મહાદેવના દર્શન કરી લો તમે. હવે હાલો હવે અમે જઈએ ઘર બાજુ. આપણે હવે રસ્તામાં બાકાજી કી હજી બોલાવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી બાકાજી કી શરૂ જ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. લેવાની છે ગાડી ફુલાર મહાદેવની દયા થાય એટલે આપણે લઈ લેવાની છે. હા આ એક તો લીધી જ છે હજી હમણાં. હાલો હવે મહાદેવને આપણે દર્શન અત્યારે કરી લો તમે છેલ્લી વાર. હાલો હવે આપણે જઈએ હવે ઘર બાજુ. અને હવે રસ્તામાં જઈને ફૂલ બાકાજી કી બોલાવતા જઈએ. હાલો જઈએ. દ્વારકાધીશની આપણે દોરી નાખીએ રંગોળી. આપણે જો આપણે આંગળે દ્વારકાધીશની રંગોળી દોરી હતી. હવે હાલો આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી. આ બ્લોગ સારો લાગ્યો હોય ને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.